મારા કેમ્પસ પ્રકારના મારા પ્રત્યેક મેળાઓ બહેનો વાયરના દીકરા દીકરીઓ સંદેશ સ્કૂલના બાળકો અને તમામ યાદ સવારે મારી તારના પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં મારી અને મારા પરિવારની પ્રેમી સલામ. આવો આપણે આ ભક્તિ સભાની શરૂઆત કરીએ એ પહેલા પ્રભુના આપણા જીવન વચન આપણે વાંચીશું. ગીત શાસ્ત્ર તેનો 85મો અધ્યાય અને 10 વચન આપણે વાંચીએ. હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે. તમે તમારા લોકોનો અન્યાય માફ કર્યો છે. તમે તેઓના સર્વ પાપ ઢાંકી દીધા છે. તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે. તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો. હે અમારા તારાના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો. શું તમે અમારા પર સદા કૃપામાન રહેશો? શું તમે પેઢી દર પેઢી તમારો કોપ લંબાવશો? શું તમે અમને ફરીથી સજીવ નહીં કરો કે તમારામાં તમારા લોકો હર્ષ પામે? હે યહોવા, તમારી કૃપાનો અમને અનુભવ કરાવો અને તમારું દાન અમને આપો. યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ, કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે. પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય. નિશ્ચય તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે, જેથી અમારા દેશમાં ગૌરવ રહે. કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે. ન્યાયપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે. સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે અને ન્યાયપણાએ આકાશમાંથી નજર કરી છે. વળી યહોવા કલ્યાણ બક્ષશે અને આપણો દેશ સારી ઉપજ આપશે. ન્યાયપણું તેમની આગળ ચાલશે અને તેમના પગલાને આપણે માટે માર્ગ દૂર કરશે. આ વચનો પ્રભુ આપણા દરેકના માટે આશીર્વાદિત બનાવે. આંખો બંધ કરીશું અને આપણે શરૂઆતની પ્રાર્થના કરવાના છીએ. હે યહોવા, તમારો કાન ધરીને મને ઉત્તર આપો. એવા મારા અતિ કૃપાળુ મહાન ગૌરવ પ્રેમી પિતા, આકાશ તમારું રાજ્યાસન અને પૃથ્વી તમારું પાયાસન અને સ્વર્ગમાં હજારો દૂતો પવિત્ર પવિત્ર છે સૈન્યનો દેવ યહોવા. એવું કહેતા ઘડીવાર નિશાબો લેતા નથી અને ઘડીવાર પણ થાકતા નથી. એવા મારા અતિ કૃપાળુ મહાન ગૌરવ પ્રેમી પિતા, માન મહિમા ગૌરવ સ્તુતિ પરાક્રમ કેવળ તમારા એકલાના આપે શોભે છે. એવા મારા દેવ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારા મોટા નામને અમે લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. એટલા માટે કે પ્રભુ ગઈ રાત્રિ દરમિયાન તમે અમારું રક્ષણ કર્યું, અમને મીઠી ઊંઘ આપી. આજે આ પૃથ્વીની પીઠ ઉપર રાજીતાની ભૂમિ પર તમે અમને જીવંત રાખ્યા. અમારા જીવનનો અમારો શ્વાસ તમે ચાલુ રાખ્યો. આ દિવસ જોવાને માટે પ્રભુ તમને લાયક ઠરાવ્યા. એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજે સવારે પ્રભુ તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે, તમારી ખાસ પ્રજા તરીકે, તમારા પ્રભુ ઘરમાં તમારું નામ લેવાને માટે આ સમયની આ તક આપી છે. એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ અમે જેવા છીએ તેવા તમારી હજુરાતમાં અમારા પાપી મસ્તકો નમાવેલા છે. ત્યારે વાલા પ્રભુજી, તમે અમારો સ્વીકાર કરો, કારણ કે તમે તો ખૂબ બડે ધીમા અને દયા કરવામાં ઉતારા એવા દેવ છો. તમે પાપને ધિક્કારો છો અને પાપી પર પ્રેમ કરો છો અને તમારા પ્રેમના બલિદાનને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજે આભારી હૃદય સાથે આજે સવારે તમારા લોક તરીકે તમારી સમક્ષ જ્યારે અમે નમ્યા છીએ, ત્યારે આજે પ્રભુ અમારો યામ બેસવું, ગીતો ગાવા, પ્રાર્થના કરવી અને તમારા વચનોનું વર્ણન કરવું એ સર્વ પ્રભુ તમારી સેવામાં તમારી આગળ માન્ય થાય, સાર્થક બને એવી કૃપા આજે સવારે તમારી પાસે માંગીએ છીએ. હા પ્રભુ, આજે ઓનલાઈન પર અમારી જે સેવાઓ છે, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો. આજે મારા એક કુટુંબ પરિવારો ઘરમાં બેસીને પ્રભુ તમારા વચનો સાંભળે, એનો અમલ કરે અને જીવનમાં ઉતારીને તમારા સાચા પાત્રો બનીએ એવી કૃપા આજે સવારે તમારી પાસે અમે માંગીએ છીએ. હા પ્રભુ, આ ભક્તિ સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. આજે જ્યાં
જ્યાં ઓનલાઈન પર પ્રભુ તમારા સેવક સેવિકાઓ તમારા વચનોની સેવા આપનાર છે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ તમારા સેવક સેવિકાઓની વચનોની અને પુલપિતની સેવાઓને તમે ફળવંત આશીર્વાદિત કરો અને આ દ્વારા પ્રભુ તમારા નામનો આખું પણ મહિમા થાય એવી અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ વિશેષ પ્રભુ અમે તમારી પાસે હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ આજે પૃથ્વી પર જે કોરોના વાયરસ ભયંકર કોપ આવેલો છે એ કોપથી બચાવવા માટે કેવળ એક લાજ જેવા દેવ તમે અમને મળેલા છો તમે અમને કહો છે કે તું મને હાથ મારે તો હું તને ઉદ્ધાર આપીશ મારા કાન મન નથી કે હું તમારું બોલવું સાંભળી ન શકું મારા હાથ પકડ થઈ ગયા નથી કે હું તમારી મદદ ન કરી શકું દેવાનો આશ્રય તથા કિલ્લો છે સંકટના સમયે હાજરા મદદગાર છે એવા દેવ અને અમારા પ્રભુ આજે વિશેષ તમારી પાસે પ્રાર્થના કરીએ છીએ આ પૃથ્વી પરની આ ભયંકર કોપને તમે દૂર કરો અને આવનાર દિવસોમાં પ્રભુ અમે તમારા ઘરમાં આવીને તમારું ભજન કરીએ તમારા આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી અમે વિશેષ પ્રભુ સવારે તમારી પાસે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ આ સમયે પ્રભુ ઘણા બધા લોકો મુશ્કેલીઓમાં મુકાઈ રહ્યા છે ઘણી બધી આર્થિક મંદાણીઓની પરિસ્થિતિમાં લાઈ રહ્યા છે ત્યારે આવા સમયમાં પ્રભુ તમે અમારો ઘર અમારો દિલો અને અમારો આશ્રય કરો એવી અમે પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ હવે બધા પ્રભુ તમારા હાથમાં સોંપાતા અમારા જીવનનો પ્રભુ તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના તાના પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં સાંભળો સ્વીકાર કરો પિતા મુક્તિ પદની ગીતની ચોપડીમાંથી આપણે ગીત નંબર 248 ગઈશું ગીત નંબર 248 મને દોર્યા ઓ પ્રકાશે અમે પર ઓ ચુલુર રાતો છે મારા તારા હાથમાં મને સ્વર્ગીયા સારું પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ આજે સવારે મે માસના પ્રથમ સાબાતવારે પ્રભુની સ્તુતિ કરવાને માટે આપણને તક અને સમય મળ્યાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ પ્રભુની સ્તુતિ કરીએ છીએ આ દિવસ યહોવાએ આપણને આપ્યો ઈશ્વર આપણને દરેક દિવસ આપે છે અને માટે પ્રભુનો આભાર માની ગયા માસમાં જોના જન્મદિવસો ગયા જોને મેરેજ એનિવર્સરી ગઈ બધાને માટે આપણે પ્રભુનો આભાર માનીએ તેઓને માટે આપણે ખાસ પ્રાર્થના કરવાના છે કે પ્રભુ તેઓને સહાય કરે અને પ્રભુ તેઓને આશીષ આપે આ માસમાં પણ હવે તેઓની જન્મ તારીખ આવનાર છે બર્થડે આવનાર છે તેઓની મેરેજ એનિવર્સરી આવનાર છે તેઓને માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ પ્રભુ તેઓને આશીષ આપે પ્રભુ તેઓને સંભાળે કોરોના વાયરસ માટે પણ આપણે ખાસ પ્રાર્થના કરીએ અને પ્રભુને પાસે કૃપા માંગીએ છીએ ખાસ કરીને જાહેરાત છે કે આપનો રવિવાર એ તો માતૃશ્રી દિવસ છે એટલે માતૃશ્રી દિવસે આપણે ખાસ પ્રાર્થના કરીએ કે
એ પ્રભુ એ દિવસને બહુ જ આશીર્વાદિત કરે, એ દિવસને પ્રભુ કૃપા કરે અને દરેકને પ્રભુ સંભાળવા માટે પ્રાર્થના કરીએ. સ્વર્ગસ્થ મેજર કમલાબેન ઈસુદાસ 70 વર્ષનું આશીર્વાદિત જીવન જીવીને 30/4/2020 ના રોજ સ્વર્ગીય દૂતોની સાથે અવિનાશી શરીર ધારણ કરીને સ્વર્ગીય પિતાના પવિત્ર નામમાં પ્રવેશી ચૂક્યા છે. તેમની દફન વિધિમાં રાજપતિ વિજય મેડા સાહેબ, ગાંધીભાઈ સુરેશ રમેશ પાંડવ સાહેબ, દાપણદાર કેપ્ટન નિલેશ સાહેબ અને અન્ય બાળકો અને સભ્યો અને કાલવારી પાઠના સર્વ લોકોએ સાથ સહકાર આપ્યો, પ્રાર્થના કરી બધાના માટે પ્રભુનો આભાર માનવામાં આવે છે. અને તેના દુઃખી પરિવાર સુબેદાર સ્ટીવન ક્રિશ્ચન પુત્રવધુ રિસ્કીલાબેન માર્ટિનભાઈ, દીકરી માર્ટિનભાઈ ક્રિશ્ચન જમાઈ, શર્મિષ્ઠાબેન કેનેથભાઈ, દીકરી કેનેથભાઈ ક્રિશ્ચન જમાઈ, ક્રિશ્ચન વિજય આલિન બાર પૌત્રો બધાના માટે ખાસ પ્રાર્થના કરીએ. પ્રભુ તેમને દિલાસો આપે અને પ્રભુ કૃપા કરે. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તેઓના જન્મ દિવસો ગયા અને પ્રભુ આટલા વર્ષોમાં પ્રભુ તમે સંભાળ્યા, સાચવ્યા. એવા દરેક વડાઓને પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. નવા વર્ષમાં તમારી કૃપા, તમારી સહાય, તમારું સામર્થ્ય આપ્યો અને આ નવો વર્ષ માટે બહુ જ આશીર્વાદિત બને એવી પ્રભુ પ્રાર્થના કરે છે. તેઓની મેરેજ એનિવર્સરી છે, તેઓને માટે ખાસ કૃપા માંગીએ છીએ. તેઓને પણ તમારી આશીષ અને કૃપા આપો, લગ્ન જીવન આશીર્વાદ આપો અને આ પ્રભુ તમારા નામને મહિમા મળે એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ જે જુવાન દીકરા દીકરીઓને સારા પાત્રની જરૂર છે, તેઓને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતા, તમે આવો, કૃપા કરો, સહાય કરો અને પ્રભુ તમે તેઓને માટે યોગ્ય પાત્રો પૂરા પાડો એવી અમારી પ્રાર્થના છે. જેઓ વ્યસનમાં છે તેઓને વ્યસનમાંથી મુક્ત કરો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ સમયે જો બીમાર સાથીઓ છે તેઓને મેં તમારી પાસે લાવીએ છીએ. પરમેશ્વર પિતા, તમે કૃપા કરો. કોરોના વાયરસ માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મેં પ્રાર્થના કરી સ્વર્ગસ્થ કમલાબેનના દુઃખી પરિવાર માટે, સ્વર્ગસ્થ જવનભાઈના પરિવાર માટે પ્રભુ પ્રાર્થના કરી તમે કૃપા કરો, દિલાસો આપો એવી પ્રાર્થના કરી. કમલાબેન માટે પ્રભુ માઇકલભાઈ, સેવાબેન વિક્રમભાઈ, સુજયબેન રોબિનભાઈ અને પ્રિયંકાબેન તેઓ ત્યારે કોરોના વાયરસના વોર્ડમાં મૂકવામાં આવ્યા છે 7 દિવસ માટે. ત્યારે મારી પ્રાર્થના છે ત્યારે તમારી કૃપા આપો, સહાય કરો, સામર્થ્ય આપો અને પ્રભુ તમે તંદુરસ્ત રાખો, રોગથી બચાવજો, સેવા કરવાની સામર્થ્ય આપજો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ મેં પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જેઓ નર્સિંગ સેવાઓ કરે છે, મારી પણ નાની નર્સિસોને પણ તમારી કૃપા આપો અને જેઓ નર્સિસ તરીકે સેવાઓ કરે છે, ડોક્ટર તરીકે સેવાઓ કરે છે, વૈદ્યકીય સેવાઓ કરે છે, પોલીસ કર્મીઓ છે, બધાને તમારી કૃપા પૂરી પાડો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જો બીમાર છે તો તમારી પાસે લાગે છે પ્રભુ સિરાજભાઈ જોડે પ્રભુ બીમારી છે, તકલીફ છે, પ્રભુ મારી પ્રાર્થના છે મેલેશિસમાં પ્રભુ તેમને બચાવો, સાજા આપો એવી અમારી પ્રાર્થના છે. બેન મોહનભાઈ જો બીમાર છે તો તમને સાજા આપો એવી અમારી પ્રાર્થના છે. તમારા સાથીઓ તંદુરસ્ત થાય, નિરોગી થાય, તમને મહિમા મળે એવી તમારી પ્રાર્થના. વચન દરરોજ જવાના છે ત્યારે પ્રભુ તમારું સામર્થ્ય આપો, તેનો ઉપયોગ કરો, તમે બોલો એટલે સાંભળીએ અને પ્રભુ તમારા નામે મહિમા મળે એવી અમારી પ્રાર્થના. આખા બે પાસે જાણ તમે અમારી સાથે રહેજો. દરેકને સંભાળે લોકો ઝડપથી આ કોરોના વાયરસ દૂર થાય અને પ્રભુ ફરી એકવાર બધા ધંધારોજગારો જઈ શકે, ખુશી આનંદ કરી શકે, સ્તુતિ કરી શકે, તમને મહિમા આપી શકે એ તમારી પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ. આ પ્રાર્થના સાંભળો, માન્ય કરો. માર્કે લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય અને 46મા વચનથી 52મા વચન સુધી આપણે વાંચવાના છે. તેમાં પ્રભુનો વચન સેવક આ પ્રમાણે કહે છે, દરેક તેઓ યરીકોમાં આવે છે અને યરીકોમાંથી તેના શિષ્યો ગામડાનો નીકળતા હતા. ત્યારે તિમાનો દીકરો બારતિમાઈ જે આંધળો નીકળે હતો તે માર્ગની ઓરે બેઠો હતો અને યેસુ નાદારે છે એમ સાંભળીને બૂમ પાડવા તથા કહેવા લાગ્યો, ઓ યેસુ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને ઘણાએ તેને ધમકાવ્યું કે ચૂપ રહે. પણ તેણે ભક્તિ બૂમ પાડી, ઓ દાઉદના દીકરા, મારા પર દયા કર. અને યેસુએ ઊભા રહીને કહ્યું કે તેને બોલાવો. અને આંધળાને બોલાવીને તેઓ તેને હિંમત રાખ, ઉઠ, તે તને બોલાવે છે. અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો, યેસુની પાસે આવ્યો. અને યેસુએ તેને કહ્યું
કે હું તારે સારું શું કરું, એ વિશે તારી શી ઈચ્છા છે? આંદ્રિયા કહ્યું, સ્વામી, હું દેખતો જાઉં. એ અનિશ્ચય તેને કહ્યું કે જા, તારા વિશ્વાસે તને બચાવશે. અને તરત એ દેખતો ગયો અને માર્ગમાં ઈસુની પાછળ ગયો. પ્રભુના જીવન વચન માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ. પ્રભુની સ્તુતિ કરીએ કે પ્રભુએ આજનો દિવસ આપ્યો છે. મહાભયંકર મહામારીમાં આપણે છીએ અને લગભગ 40 દિવસ હવે 3 તારીખે પૂરા થનાર છે. આજે પૂરા થાય છે અને હજુ લોકડાઉન 17મી મે સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે આવા સમયમાં ઘણી બધી વિકટ પરિસ્થિતિ છે. ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ આમાંથી જલ્દી આપણને બચાવે, સંભાળે. કારણ કે આ ઘણી વચન આપવામાં છે અને મારે વિચાર છે. નામના પ્રભુ ખ્રિસ્તના પ્રેમી નામમાં આજે સવારે આપ સૌને હું સલામ પાઠવું છું. પ્રભુએ 4 માસ પૂર્ણ કરાવ્યા માટે આપણે પ્રભુનો આભાર માનીએ. મે માસમાં ઈશ્વર આપણી સંભાળે અને જલ્દીથી થોડા વાંચન બીમારીથી આપણને દૂર રાખે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. આજે જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો અને એમાં આપણે વિચાર કરવાના છે. આ શાસ્ત્ર ભાગમાં ઈસુ યરીકોમાં આવે છે. ઈસુ ખ્રિસ્ત ગામે ગામ ફરતા હતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા અને આ સમય તેઓ યરીકો તરફ જઈ રહ્યા છે અને યરીકોમાં આવી રહ્યા છે. એવા સમયમાં જે તિમાય નો દીકરો બાર્તિમાય જે અંધ ભિખારી હતો એ રસ્તાની કોરે બેઠો હતો અને આ વ્યક્તિએ પોતાના નામને પોતે આ વિચાર્યો હતો કે હું બીમાર છું અને રસ્તાની કોરે છું, કદાચ એને કલ્પના પણ નહીં કરી હોય. પણ એવા સમયમાં આ વ્યક્તિ બેસી રહ્યો છે અને એવા સમયમાં ઈસુ ત્યાં જાય છે અને એ સાંભળે છે. ત્યારે એના જીવનમાં બહુ અગત્યની બાબતો બને છે અને એ વ્યક્તિ 6 પગલા ભરે છે. માણસ તરીકે આપણે આ પૃથ્વી પર છીએ ત્યારે આપણે કંઈક ને કંઈક કરવું પડે છે. કંઈક ને કંઈક જીવનમાં આગળ વધવા માટે આપણે પરિશ્રમ કરવો પડે છે. બાળકો તરીકે હોઈએ તો નિશાળમાં જવું પડે છે, ભણવું પડે છે. ભણ્યા પછી હવે કયા વિષયમાં જવું એ લાઈન પકડવા માટે પણ આપણે યોગ્ય નિર્ણય લેવા પડે છે અને જે આપણે લાઈન ગમતી હોય એ અભ્યાસ આપણે કરીએ છીએ અને પછી જોબ કરીએ છીએ, પછી આપણે લગ્ન થાય છે, પછી આપણા બાળકો થાય છે, પછી આપણે આપણું રૂટીન ચાલુ રહેશે. પણ હવે ઈશ્વરનો સેવક એ પહેલી બાબત બતાવે છે. માર્ક નગરી સુવાર્તા 10:47 પ્રમાણે, માર્ક નગરી સુવાર્તા 10 અધ્યાય અને 47 પ્રમાણે એ ઈસુ નાઝારેત છે એ સાંભળ્યું. પહેલામાં પહેલી બાબત આ ભિખારીએ સાંભળ્યું અને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે ચોક્કસ આપણા જીવનમાં કંઈક અનુભૂતિ થવી જોઈએ. આપણે સાંભળ્યા પછી આપણા જીવનમાં કોઈ પરિવર્તન આવવાનો આપણને અહેસાસ થવો જોઈએ. આપણે સાંભળ્યા પછી આપણા જીવનમાં કોઈ નિર્ણય શક્તિ હોવી જોઈએ. આપણે સાંભળ્યા પછી આપણા જીવનમાં કોઈ એવી બાબત બનવી જોઈએ જેથી કરીને આપણે વિચારી શકીએ કે મેં સાંભળ્યું છે. એટલા માટે કહે છે કે આ વ્યક્તિએ સાંભળ્યું. કાંદરો હતો, દેખી શકતો હતો, પણ એને સાંભળ્યું. અને એટલા માટે ઈશાસ્ત્ર 91 અધ્યાય અને પહેલા વચનમાં આ પ્રમાણે લખ્યું છે કે પરાત્મના ગુપ્ત સ્થાનમાં જે વસે છે, ગુપ્ત સ્થાનમાં જે વસે છે એને સર્વ સમર્થની છાયામાં રાખવામાં આવશે. અને આપણે સાંભળ્યું છે કે ઈશ્વર આપણી સાથે છે, પણ આપણે એ ગુપ્ત સ્થાનમાં રહેવાનું છે, એ પવિત્ર સ્થાનમાં રહેવાનું છે અને પ્રભુ આપણી પાસે અપેક્ષાઓ રાખે છે. આપણે સાંભળ્યા પછી પ્રભુ આપણી પાસે એવી કંઈક ઈચ્છાઓ રાખે છે. આપણે સાંભળ્યા પછી પ્રભુ આપણી પાસે કંઈક એવું કરવા માંગે છે કે આપણે ઈશ્વરને ઊંચા કરી શકીએ, આપણે ઈશ્વરને મહિમા આપી શકીએ. એટલા માટે આ બાર્તિમાએ પહેલા પહેલી બાબત સાંભળ્યું. બીજી બાબત પોકાર્યું. માર્ક નગરી સુવાર્તા 10 અધ્યાય અને 48 વચન. માથી પછીનું પુસ્તક માર્ક નગરી સુવાર્તા 10 અધ્યાય અને 48 વચનમાં લખ્યું છે કે ઈસુ નાઝારેત છે એમ સાંભળીને બૂમ પાડવા તથા કહેવા લાગ્યો. બીજી બાબત, બીજું પગથિયું એને ચડ્યું છે એ પોકારવા લાગ્યો, કહેવા લાગ્યો, બોલવા લાગ્યો. અને ઈશ્વરના બાળકો તરીકે આપણે પોકારવાનું છે. આપણે ચમત્કારો જોઈએ છે અને ચમત્કારો વિશે આપણે સાંભળીએ છીએ, પણ અને એ બધી બાબતો સાંભળીએ છીએ. ઈસુના વિશે હું સાંભળ્યું છે એક એવો પ્રબોધક છે જે કદાચ ચમત્કારો કરે છે, માતાઓને સાજા કરે છે, લગ્નને ચાલતા કરે છે અને એ બધી બાબતો સાંભળ્યા પછી એને સાંભળેલું અને
એ સાંભળ્યા પછી એને જ્યારે એની આગળથી પસાર થતા લોકોને એવું સાંભળ્યું કે ઈસુ નાઝરી અહીંયાથી જઈ રહ્યા છે, ત્યારે આ વાત એના કારણે પડી અને એટલા માટે પોકાર્યું. એને ખાતરી થઈ કે ઈસુ કે જે ચમત્કારો કરનાર છે, ઈસુ જે મને સજા આપી શકશે, ઈસુ મોટા મોટા ચમત્કારો કરીને લોકોને સજા કરે છે, એ ઈસુ અહીંથી જઈ રહ્યા છે, માટે આપણે પોકાર્યું. ઈશ્વરના બાળકો તરીકે પણ આપણે પોકારવાનું છે કે પ્રભુ અમારા પર નવી પરિસ્થિતિમાં આપણે પોકારવાનું છે, પ્રભુને આગળ ઘૂંટણિયા નમી જવાનું છે. અને ચોક્કસ જો આપણે નમી જઈશું તો ચોક્કસ પ્રભુ આપણને બચાવશે, ચોક્કસ આપણને સહાય કરશે. એટલા માટે લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 47મા વચનમાં કહે છે, લુકની લખેલી સુવાર્તા 23મો અધ્યાય અને 47મા વચનમાં એ સુબેદારે સાક્ષી આપી, દેવની સ્તુતિ કરી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધા સમય લડાયા છે, એમણે બહુ દુઃખ સહન કર્યું છે અને હવે છેલ્લા સમયમાં જ્યારે મરણ પામે છે, એ પડદો ચીરાઈ જાય છે, એ ધરતી કામે છે, એ બધી બાબતો બને છે, ત્યારે એ સુબેદારે પોકાર્યું અને એને આ શબ્દો પોકારા, ખરેખર આ તો ન્યાયી માણસ હતો, ખરેખર આ તો ન્યાયી માણસ હતો. આપણે પણ એ અનુભવમાંથી પસાર થાય કે ઈસુ ન્યાયી છે, ઈસુ દેવ છે, પવિત્ર છે, સામર્થ્યવાન પરમેશ્વર છે, તો કેમ આ કોરોના વાયરસને નહીં દૂર કરી શકે, કેમ આ મહામારીને બચાવી શકે? આપણે પોકારવાનું છે. આપણે સાંભળ્યું છે કે ઈસુ કરી શકે છે, આપણે જાણ્યું છે, આપણે અનુભવ્યું છે, અને એટલા માટે આપણે પોકારવાનું છે કે પ્રભુ દયા કરો, કૃપા કરો અને આ મહામારી બચાવો. ત્રીજી બાબત, પોતાનું લુગડું નાખી દીધું. માટે લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 50મા વચનમાં કહે છે, માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 50મા વચનમાં આ પ્રમાણે લખ્યું છે, અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો. પોતાનું લુગડું નાખી દીધું. પોતાનું લુગડું નાખી દેવો એટલે પોતાનો જૂનો સ્વભાવ આપણે મૂકી દેવો, આપણી જૂની વર્તણૂકો મૂકી દેવી, જૂના રીત રિવાજો મૂકી દેવા. ઘણી બધી વખત આપણે ઘણી બાબતોમાં આપણે જૂનું માણસ બનીને ચાલીએ છીએ. એ જૂનું માણસ બનીને આપણે દૂર લઈ લેવાનું છે, જૂનું માણસ બનીને આપણે ફેંકી દેવાનું છે. આ ભયંકર મહામારી છે, તો આપણે જો આપણામાંથી અભિમાન જતું નથી, આપણામાંથી એ ઈર્ષા જતી નથી, આપણામાંથી એ જાતના વ્યસનો જતા નથી. આવી પરિસ્થિતિમાં પણ આપણે એ મોહમાયામાંથી હજુ પણ છૂટ્યા નથી, હજુ પણ આપણે ધ્યાન રાખવાનું છે. આવી ભયંકર મહામારી આપણે આપણી આંખો જોઈ રહ્યા છે, તો પણ આપણે એ બધું નાખી દીધું નથી, આપણે મૂકી દીધું નથી, આપણે આપણા પાપમાંથી છૂટ્યા નથી, હજુ પણ આપણે આપણા પાપમાં જીવન જીવી રહ્યા છે. એટલા માટે આ બાળકીમાએ જે પોતાનું લુગડું નાખી દીધું, પોતાનું જૂનું માણસ પણ ત્યાં મૂકી દીધું, એ પોતાની અવિશ્વાસ પોતાનું બધું ત્યાં મૂકીને એ પ્રભુની પાસે જાય છે, પ્રભુને ત્યાં નિહાળે છે. અને એટલા માટે આપણે આ સમયમાં જ્યારે છે ત્યારે એ કરવાની જરૂર છે. ચોથી બાબત, ઈસુની પાસે જો માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 50મા વચનમાં કહે છે, માર્કની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 50મા વચનમાં કહે છે, અને તે પોતાનું લુગડું નાખી દઈને ઉઠ્યો ને ઈસુની પાસે આવ્યો. ઈસુની પાસે ગયો. ઈસુની પાસે જવું, ઈસુની પાસે જવાની જરૂર છે. આપણે આ જગતમાં મુસાફરો છીએ, આ જગતમાં આપણી મુસાફરી શરૂ થઈ છે, આ જગતમાં આપણે પરદેશીઓ છીએ, આ જગતમાં આપણે પ્રવાસીઓ છીએ, આપણે આ જગતના નાગરિક નથી પણ સ્વર્ગના નાગરિક છીએ. અને એટલા માટે એ જો ખાતરી છે, એ વિશ્વાસ છે, તો આપણે ઈસુની પાસે જવાનું છે, ઈસુની પાસે જવાનું છે, બધું મૂકી દઈને પ્રભુની પાસે જવાનું છે. એટલે કે બધું વેચી દેવાનું છે, આવાથી જવાનું છે નથી, પણ પ્રભુની આગળ હાજર થવાનું છે. પ્રથમ પ્રભુને કેન્દ્ર સ્થાન રાખવાનું છે, પ્રથમ પ્રભુને માન અને મહિમા આપવાનું છે, પ્રથમ આપણે પ્રભુની સ્તુતિ કરવાની છે, પ્રથમ આપણે પ્રભુને આગળ કરવાના છે. અને ચોક્કસ આપણે આ વચન પ્રમાણે ઈસુની પાસે જવું. એટલા માટે લુકની લખેલી સુવાર્તા 6મો અધ્યાય અને 46માં લખ્યું છે, માથી લખેલી સુવાર્તા 15મો અધ્યાય 8માં પણ લખ્યું છે, આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા છે. માથી લખેલી સુવાર્તા 15:8માં લખ્યું છે કે આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના મન મારાથી વેગળા છે.
લુકને કૃષ્ણના 6:46 માં કહે છે તમે મને પ્રભુ પ્રભુ કહો છો ખરા અને હું જે કહું છું તે કરતા નથી. તમે મને પ્રભુ પ્રભુ કહો છો ખરા પણ હું જે કહું છું તે કરતા નથી. અને પ્રભુનું કહ્યું આપણે માનવું નથી. પ્રભુ કહે છે એમ કરતા નથી. આપણું મન કહે છે, આપણા વિચારો કહે છે એમ આપણે કરીએ છીએ. આપણા મન સુધી પ્રમાણે ચાલે છે અને એટલા માટે આપણે ઘણી બધી દુઃખી છીએ, નિરાશ છીએ. પણ આજે ઈશ્વરની પાસે જવાની જરૂર છે. પાંચમી બાબત માર્કને કૃષ્ણતા 10મો અધ્યાય અને 52મા વચન પ્રમાણે અને ઈશ્વરે તેને કહ્યું જ્યાં તારા વિશ્વાસે તને બચાવ્યો છે. અને તરત તે દેખતો થયો. તરત તે દેખતો થયો. કાલનો વાયદો પ્રભુ કરતા નથી. પરમ દિવસનો વાયદો પ્રભુની પાસે જઈએ છે ત્યારે આપણા પાપોને તરત આપણે માફી આપે છે. પ્રભુ આપણા પાપોમાંથી આપણે શુદ્ધ કરે છે. પ્રભુ આપણા પાપો લઈ લે છે અને પ્રભુ આપણે શુદ્ધ કરે છે. આપણે તાજગીનો અનુભવ આપે છે. એટલા માટે આ વ્યક્તિ પ્રભુની પાસે ગયો અને સાંભળ્યું, એને પોતાનું ડુંગળું નાખી દીધું, પોકારી ઈશ્વરની પાસે ગયા અને માટે દેખતો થયો. દેખતા થવા માટે આધ્યાત્મિક આપણી આંખો ઉઘડી જાય. એટલા માટે આજે આપણે એ પ્રભુની પાસે જવાની જરૂર છે. જૂના કરારમાં બધા વિશે લખેલું છે કે તે જ્યારે ઇસ્રાયેલ લોકોને બાલાકના કહેવા પ્રમાણે સાપ આપવા જાય છે ત્યારે તે ગધેડી પર બેસીને જતો હતો અને એક નાની સાંકડી ગલીમાંથી પસાર થઈ રહ્યા હતા અને બંને બાજુ ટેકરો હતી. એવા સમયમાં આ ગધેડીએ જ્યારે યહોવાના દૂતને ખુલ્લી તલવાર સાથે જોયો અને એને વિચાર્યું કે જો હું આગળ જઈશ તો મારા ઘરને મારી નાખવામાં આવશે, મારા ઘરનું શું થશે ચાલતું નથી અને એનો બચાવ થાય. એટલા માટે તે પાછી પડવા લાગી અને પાછી પડવાના કારણે આ બાલબલામના જે પગ હતા બંને બીજુ બાજુ ઘસડાવા લાગ્યા અને દબાવવા લાગ્યા. એથી કરીને એને વેદના થવા લાગી અને એથી કરીને એ મારવા લાગ્યો છે. ગધેડી બેસી જાય છે, 3 વાર એને મારે છે અને પછી કહે છે બાઇબલ એવું કહે છે ગણનાનું પુસ્તક 21મો અધ્યાય અને 28 પ્રમાણે કહે છે ઈશ્વરે એને પાછા આપી. ગધેડી કદી બોલી શકે નહીં પણ ગધેડી બોલે છે શું મેં તને આવું કરી શકતી, મેં તને મારી બે આવી તારી સાથે વર્તાવ કર્યો છે. અને એ બધા એમને ખૂબ વિચાર કરે છે અને ત્યારે ગણનાનું પુસ્તક 22મો અધ્યાય 31મા વચન પ્રમાણે ગણનાનું પુસ્તક 22મો અધ્યાય 31મા વચન પ્રમાણે બલામની આંખો ઉઘડી જાય છે. બલામની આંખો ઉઘડી જાય છે અને તે યહોવાના દૂતને જુએ છે. યહોવાના દૂતને જુએ છે અને એ હાથમાં તલવાર લઈને જુએ છે. એટલા માટે એ પોતે પોતાનું માથું લગાવીને પ્રાર્થના કરે છે અને ત્યારે એને પસ્તાવ કરીને મારી. ઘણી બધી વખત આપણા જીવનમાં કોઈ પરિસ્થિતિ આપવી હોય તો આપણે આપણી જાતને તપાસવાની જરૂર છે. આપણે બીજાને દોષ કરીએ છીએ, બીજાને દોષ કરીએ છીએ, પણ બીજાને ન દોષ દેતા આપણી જાતોને પ્રભુની પાસે લાવવાનું છે. આપણી જાતોને પ્રભુની પાસે સમર્પિત કરવાનું છે. અને આ વ્યક્તિ એ હંમેશા ઈશ્વરની આધીનતામાં અને એને સાંભળેલું, બધું વિચારેલું, ઠીક છે, એને સાંભળ્યું, સાંભળ્યા પછી પોકાર્યું, પોતાનું ડુંગળું નાખી દીધું, ઈશ્વરની પાસે ગયો અને માટે અને હવેનું કાર્ય નવું શરૂ થાય છે. અને છઠ્ઠી વાત લુક માર્કને લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 52મા વચન લખે છે ને માર્ગમાં ઈસુની પાછળ ગયો. દેખતો થયા પછી એ બેસી રહ્યો નહીં, એને પ્રકાશ મળ્યા પછી એ બેસી રહ્યો નહીં, એ બીજું દુનિયાને નિહાળ્યા પછી બેસી રહ્યો નહીં, એ શાંત રહ્યો નહીં, પણ એ પ્રભુની પાછળ ગયો. પ્રભુની પાછળ ગયો. આપણે ઘણી બધી મુક્તિ પરના ગીતના પુસ્તકમાં લખ્યા મળે 40 ઈસુ પાછળ 40 સૌ જગ્યા જ્યાં ત્યાં પાછળ ચાલીશું. પણ શું આપણે પ્રભુની પાછળ ચાલ્યા છે? શું આપણે પ્રભુની પાછળ ચાલવાનો પ્રયત્ન કર્યો છે? કદાપી નહીં. એટલા માટે આવો આજે આ વ્યક્તિ દ્વારા, સામાન્ય વ્યક્તિ ભારતીભાઈ આંધ્રા દ્વારા પ્રભુ આપણે આ પાઠ શીખવા માંગે છે, આ શીખ આપણે આપવા માંગે છે કે ગમે તે પરિસ્થિતિ હોય પણ આપણે હંમેશા એ સાંભળવાનું છે. પ્રભુ આપણને વધાવતા હોય છે, પ્રભુ આપણને સાંભળવા માટે કહેતા હોય છે, સૂચન કરતા હોય છે અને આપણે પ્રભુ શું કહેવા માંગે છે આપણે સાંભળવાનું છે. ત્યારબાદ આપણે પોકારવાનું છે એક બરાબરના દૂતને સામે લઈને કે મારા નામે 2 અથવા 3 બનીને. કદાચ આપણે મોટી સંખ્યામાં ચર્ચમાં મળી શકતા નથી, પણ આપણે જ્યાં પણ ઘરમાં બેઠા છીએ, 2 જણા છે, 3 જણા છે કે આપણે કુટુંબ મળીને બેઠા છીએ,
क्या આપણે પ્રભુની આગળ પ્રકાર પ્રભુ આ મહામારીમાંથી બચાવો આપણે રૂબરૂ નાખી દેવાનું છે આપણે મૂર્તિ પૂજા કરતા હોઈએ તો આપણે એ મૂકી દેવાનું છે આપણે અંધશ્રદ્ધા માનતા હોઈએ એ મૂકી દેવાનું છે આપણા જૂની ટેવો છે એ બધું આપણે મૂકી દેવાનું છે નાખી દેવાનું છે અને પ્રભુની પાસે જવાનું છે અને જો પ્રભુની પાસે જઈશું તો ચોક્કસ આપણે આત્મિક રીતે કદાચ દૈહિક રીતે આપણે આગ્રહ નથી પણ કદાચ આત્મિક રીતે આપણે અંગીશું શું બાબત આપણા જીવન બને છે આપણે ધ્યાન રાખીએ આવો આપણે પ્રભુની પાસે આવીએ આપણા જીવનને પ્રભુને સમર્પિત કરીએ આ સમય છે આ તક છે કે આપણે પ્રભુના ભક્ત તરીકે આજે સવારે આ પ્રથમ 2 માસના પ્રથમ રવિવારે આપણે જ્યારે મળ્યા છે આવો આપણા માથા નમાવીએ આપણે પ્રભુની આગળ આપણા જીવનને સમર્પિત કરીએ કારણ કે સમય છે ક્યારે શું થશે આપણે જાણતા નથી ક્યારે કેવી બનાવવાનું છે આપણે જાણતા નથી પણ આજે બચાવનાર એ પરમેશ્વર છે રક્ષણ કરનાર એ પરમેશ્વર છે આપણો સહાય કરે એ પરમેશ્વર છે પ્રભુ આપણો ઘર છે આપણો કિલ્લો આપણો દોરનાર છે આપણો સંભાળનાર છે સૌનો સમય સાથે રહેનાર છે એ પિત્તરને ડૂબતો જોને પ્રભુ એમને બચાવ્યો એ પરમેશ્વર તમારે મારી સાથે છે એ પરમેશ્વર તમારી મારી સાથે છે એ પરમેશ્વર હંમેશા દરેક સમય આપણી સાથે એ સિયોના પીરમાં દાનિયેલને પ્રભુએ બચાવ્યો એ સાદા અને મેશાકને સાત ગણી અગ્નિની પટ્ટીમાં બચાવ્યો એ પરમેશ્વર તમારી મારી સાથે છે આ ભયંકર મહામારીમાં પણ પ્રભુ તમારી સાથે છે આવો આપણે જીવનને પ્રભુની પાસે સમર્પિત કરીએ પ્રભુની પાસે માથા નમાવીએ આવો પ્રાર્થના કરીએ એ આંખો બંધ કરીએ તમે પણ અમારી સાથે આંખો બંધ કરી શકો છો તમે જાગે બેઠા છો તમારો હાથ જોડો પ્રાર્થનામાં જોડાઓ અને જો શક્ય હોય તો તમે આ ટેક પણ ગાઈ શકો છો અને ટેકના શબ્દો આ પ્રમાણે ધ્યાનને પ્રાર્થના કરતા શીખવજો મને તારી સેવા કરતા વધુ રોજ રોજ આ ટેક હવે પ્રાર્થનામાં ગાવાના છે ત્યારે પ્રાર્થના કરવાના છે પ્રભુ તમને બધાને સંભાળે અમારી પ્રાર્થના છે પ્યારે પ્રાર્થના કરતા શીખવજે આજે સવારે પ્રભુ મેં તમારા નામને લાખો લાખ ધન્યવાદ આપતા તમારી સ્તુતિ તમારી આરાધના કરતા તમારા પ્રિય બાળકો તરીકે પ્રભુ તમારી સમક્ષમાં નમી શક્યા એના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ ભયંકર મહામારીમાં તમે અમારી સંભાળ લઈ રહ્યા છો તમે અમને સાચવી રહ્યા છો તમે અમને સલામત રાખ્યા છો એના માટે અમે તમારો આભાર માનીએ છીએ પરમેશ્વર પિતા તમારી યોજના અમારા માટે શું છે તે જાણતા નથી પણ તમારું વચન કે છે તમારા માટે જે ઈરાદા રાખું છું એ હિતકારક છે પરમેશ્વર પિતા કદાચ માનવી સ્વભાવ વિચારીએ તો કદાચ તમે અમારા માટે બહુ જ સારા ઈરાદા રાખો છો અને માટે અમે ઘરમાં રહીએ સલામત રહીએ બહાર ન નીકળીએ પણ પ્રાર્થના કરીએ એવી કૃપા પ્રભુને માગી લે છે પ્રભુ મેં પ્રાર્થના કરીએ છે જો માદા છે તેઓને માટે પ્રભુ પ્રાર્થના કરીએ છે જો દુઃખી છે તેઓને માટે પ્રાર્થના કરીએ છે આ કોરોના વાયરસમાં જેઓ પ્રભુ એના ભોગ બન્યા છે પ્રભુ પ્રાર્થના કરીએ છે દરેક ભલાઓને પ્રભુ તમારી કૃપા આપો જેઓ પોતાના ભલાઓ સમયમાં ગુમાવ્યા છે તેઓને પ્રભુ તમે દિલાસો આપો એવી પ્રભુ મેં પ્રાર્થના કરી તમારા દેશ નેતાઓને અમે તમારી પાસે લાવીએ છીએ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મારા બધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મારા મુખ્યમંત્રી રૂપાણી સાહેબ અને બધા પ્રધાનમંત્રી તમારી પાસે આવે છે ત્યારે મુક્તિ ફોરમ માટે ખાસ પ્રાર્થના ચંદ્ર સાહેબ માટે મારા ડીએચ આગેવાનો માટે મારા ડીએચ આગેવાનો માટે મારા દરેક ઉમેદવારો માટે ચુવા દે બહુ પૂર્ણ પર પ્રાર્થના કરી બધા પ્રાર્થના વિરોધ પર ગુજરાતે પ્રાર્થના કર્યા છે અમારું પ્રેર ગ્રુપ આજે પ્રાર્થના કર્યું છે અમારા લોકો બધા પ્રાર્થના કરી અમારા સિપાઈ ભાઈઓ પ્રાર્થના દરેક ભાઈઓ આજે પ્રાર્થના કરી છે પ્રભુ દરેકને તમારી આશીષ અને કૃપા પૂરી પાડો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ જીવે પ્રભુ માસિક દાનો આપ્યા છે એવા દરેક ભલાઓ માટે પ્રભુ મેં તમારો આભાર માનીએ છીએ દરેક ભલાઓ પ્રભુ તમારી આશીષ કૃપા આપો હવે કોઈ પરિસ્થિતિમાં પણ
અમારી સેવાના માટે તમે પ્રભુ પોતાના દાનો લાવ્યા છે પ્રભુ તમે સ્વીકારો આશીર્વાદિત કરો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ મારી પ્રાર્થના છે આ લોકડાઉન સત્રની મેં સુધી થરાશતા પ્રભુ મારી પ્રાર્થના છે તમારી કૃપા કરજો દરેક ઘરનું રક્ષણ કરજો એવી પ્રભુ મેં પ્રાર્થના વચન જો સાંભળ્યા છે એ ફક્ત સાંભળવા પૂરતું જ નહીં પણ પ્રભુ સાંભળીને પોતાના જીવનમાં ઉતારે પોતાના જૂના માણસને દૂર કરે એવી અમારી પ્રભુ ખાસ પ્રાર્થના છે મેં બધા પ્રભુ તમારા હાથમાં સોંપાતા પણ એકવાર મને ટેમ્પલ પંડને મેં તમારી પાસે લાવી છે ટેમ્પલ પંડના દરેક લોકો બધા જો સક્રિય સેવાઓ કર્યા છે તેમાં તમારી કૃપા આપો મારા કારના સભ્યોને ગાર્ડના સભ્યોને પ્રભુ તમારી આશીષ અને કૃપા આપો અમારા મુલિકના બહેનોને પ્રભુ તમારી કૃપા આપો મારા સંદેશના ટીચરો અને બહાને તમારી કૃપા આપો મારી છોકરીઓ મુલિકને પ્રભુ તમારી આશીષ આપો મલ્લિકો મસ્ત પ્રભુ તમારી આશીષ આપો મારા બધાને તમારી પાસે લાવીએ છીએ દરેક તમારી કૃપા તમારી આશીષ આપો મારા શિષ્યોને તમારી કૃપા આપો એવી અમારી પ્રાર્થના છે અમારી અમદાવાદ પ્રાંતને પ્રભુ તમારી આશીષ આપો મારા અમદાવાદ મંડળ જે વિજયવડા સાહેબ અને ડીડબ્લ્યુ પ્રભુ તમારી આશીષ આપો મારા નિવાસ વિજયવડા મંડળ કેપ્ટન પુનાવાને આશીષ આપો એવી અમારી પ્રાર્થના છે અમારા એક લીડર બધા પ્રભુ તમારી આશીષ આપો એવી પ્રભુ મેં ખાસ પ્રાર્થના કરી છે વિશ્વમાં રહેતા દરેક લોકોને પ્રભુ તમારી આશીષ કૃપા આપો એવી અમારી પ્રાર્થના છે આવતો રવિવારે આખો રવિવાર છે ત્યારે જે વચન સેવા હોય એમને પણ તમારી કૃપા આપજો એવી અમારી પ્રાર્થના છે અમે બધા તમારા હાથમાં સોંપતા અમારા જીવન પ્રભુ તમારા હાથમાં સોંપતા આ પ્રાર્થના પ્રભુ ઈશ્વર કરીએ જેણે આ પ્રમાણે પ્રાર્થના કરતા શીખ્યું આકાશ બાપ તમારું નામ પવિત્ર બનાવ તમારું રાજ્ય આવ જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ દિવસ માટે આજ આપો જેમ અમે અમારા ગુનાહને માફ કર્યા છે ત્યાં તમે અમારા ગુનાહને માફ કરો અમને પરિશ્રમ બનાવો પણ ગુનાહથી તમારી છૂટ કરો કેમ રાજ્ય પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારી આમેન અને હવે આપણા તાના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા ઈશ્વર પિતાનો અમાપ્ય પ્રેમ ઈશ્વર પવિત્ર આત્માની સંગત શાંતિ અને શાંતિ આપણી સાથે જો મારા છે તેઓની સાથે દુઃખિતની સાથે જો કોરોના વાયરસમાં સંકળાયેલા તેઓની સાથે નર્સોની સાથે ડોક્ટરોની સાથે પોલીસ કર્મીઓની સાથે દેશના વડાની સાથે ટેમ્પલ પર લોકોની સાથે જો પ્રાર્થનાઓ કરે છે તેઓની સાથે હાલની સદાને સર્વકાળ સુધી રહો આમેન થેન્ક યુ દરેક આભાર અને આવતા રવિવારે પણ સાંભળશું પ્રાર્થનામાં રહેજો તમને સહાય કરે ઘરમાં રહેજો અને સલામત રહેવા માટે ઘરથી બહાર નીકળશો ને પ્રાર્થનામાં રહેજો અને તમારી જે પ્રાર્થના સમય છે એ એમાં ચાલુ રહેશો એ જ મારી પ્રાર્થના છે બધું બધાને આશીર્વાદ.